રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ। 22 જુલાઈ બાદ ગુજરાતમાં વરસી શકે છે સારો વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં 20 જુલાઈ સુધી છૂટોછવાયો વરસાદ વરસશે, જ્યારે 22 જુલાઈ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। મધ્ય ગુજરાતમાં 3 થી 4 ઇંચ જેટલો અને ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગરની સાથે કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે। 24 થી 26 જુલાઈ વચ્ચે મુંબઈ અને 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 9 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહેશે। 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ અંગે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આણંદ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે, ત્યારે ભારે વરસાદની ઝાપટા પણ પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહેસાણા, પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગમાં 2 ઇંચ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।